જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાના લેક્ચર નંબર 9માં આપણે પ્રશ્ન નંબર 32 થી 35 સુધી ભણી ગયા હતા. હવે પ્રશ્ન નંબર 36 શરૂ કરું એ પહેલાં ટૂંકમાં પ્રશ્ન નંબર 35ની સમજૂતી હું આપીશ, કારણ કે એ થોડો મહત્ત્વનો ક્વેશ્ચન છે. એના ઉપરથી આપણને એમસીક્યુ ઘણા બધા મળે છે. તો પ્રશ્ન નંબર 35 હતો કે અતિ ક્લોઝ પેક રચના એટલે એફસીસી, સીસીપી ને એફસીસી ત્રણેય આવી જાય. એમાં છિદ્રોના પ્રકાર અને એના સ્થાન. તો જોજો, હવે મૌખિક ચલાવીશ, તમારે ઇમેજિનેશન કરવું પડશે. હું આ રૂમને, આપણે જે રૂમમાં ભણી રહ્યા છીએ એને જે કે ચોરીનું માધ્યમ બનાવીશું, તો એમાં આપણે એફસીસી ઉદાહરણ લઈ અને આગળ વધીશું. તો એફસીસીમાં બોલો તુલ્યરૂપ કણો ક્યાં ગોઠવાયેલા હતા? આપણા 8 ખૂણા, ઉપર નીચેના 4 ખૂણા અને 6 બાજુની મધ્યમાં, બરાબર. હવે એમાં આપણે એકમ કોષમાં છિદ્ર, તો જ્યાં પરમાણુ નથી આવેલો એવા સ્થાનને છિદ્ર કહેવાય. બોલો ક્યાં પરમાણુ નથી આવેલો? તો હું લખીશ અહીંયા, જોજો આખી સિસ્ટમથી. તો પહેલો એફસીસી એકમ કોષમાં, એફસીસી એટલે ત્રણેય આવી ગયા. તુલ્યરૂપ કણોના સ્થાન તો 8 ખૂણા અને 6 બાજુની મધ્ય. બોલો આટલું છે. તો એફસીસી બરાબર, અથવા સીસીપી અથવા એચસીપી ત્રણેય ચાલવાનું આપણે, બરાબર. એકમ કોષમાં બોલો છિદ્રો એટલે જ્યાં કણો આવેલા નથી તેવા સ્થાન, છિદ્રોના સ્થાન. તો બોલો ક્યાં નથી આવેલા? તો પહેલું આ એકમ કોષની મધ્યમાં નથી આવેલું, બીજું એકમ કોષની ધાર ઉપર નથી આવેલું, અને ત્રીજું એ આપણે પછી ચર્ચા કરીશું. તો હવે એકમ કોષની મધ્ય પહેલાં વિચારીએ. તો જોજો, ઇમેજિન કરો, આપણો રૂમ, એમાં ઉપર 8 પરમાણુ છે, નીચે 8 પરમાણુ છે, અને 6 બાજુની મધ્યમાં પરમાણુ છે, ઉપર નીચે. એમાં વચ્ચે છિદ્ર છે. તો એ છિદ્રનો આકાર કેવી રીતે નક્કી કરાય? એની આજુબાજુ ગોઠવાયેલા, નજીકમાં નજીક ગોઠવાયેલા પરમાણુઓના, એની આજુબાજુ નજીક ગોઠવાયેલા પરમાણુઓના કેન્દ્રને જોડવાથી જે આકાર મળે એનો શું કહેવાય? તો એ છિદ્રનો આકાર કહેવાય. તો આપણે હવે જોજો, કેન્દ્ર ખાલી છે, એની આજુબાજુ તો 4 બાજુની મધ્યમાં આવેલા 4 પરમાણુ થયા. પછી તો ખૂણાવાળા દૂર છે, કયો નજીક આવે? બાજુ આવે. કયો નજીક આવે? તો ઉપરની ધાર, નીચે. ટૂંકમાં 6 બાજુના પરમાણુ એની સૌથી નજીક આવ્યા. હવે એ 6 બાજુના પરમાણુઓને જોડીએ તો શું થશે? જોજો, ઉપર આમ ત્રિકોણ, 4 ખૂણાવાળા ત્રિકોણ બનશે, નીચે 4 ખૂણા આમ ત્રિકોણ બનશે, અને એક આકારને કહેવાય અષ્ટફલકીય. તો બોલો એક અષ્ટફલકીય છિદ્ર ક્યાં આવેલું છે? એકમ કોષની મધ્યમાં. તો અહીંયા લખી શકું, એક અષ્ટફલકીય છિદ્ર. હવે ધાર ઉપર વિચારીએ. તો આ ધારની મધ્યમાં પરમાણુ નથી. આ ખૂણો જે પડે છે, ધારો કે હું આ ખૂણો લઈ લઉં, તો આ ખૂણાની મધ્યમાં પરમાણુ નથી. તો એની આજુબાજુ ક્યાં પરમાણુ આવેલા છે? તો એક અહીંયા આવેલો છે ઉપરના ખૂણે, એક નીચેના ખૂણે, એક આ બાજુની મધ્યમાં. એવી રીતે હું જ્યાં ઊભો છું તે બાજુની મધ્યમાં. તો બોલો આને આપણે જોડીએ તો અહીંથી એક ત્રિકોણ બન્યું, એવી રીતે અહીંથી એક ત્રિકોણ બન્યું. એટલે ટૂંકમાં આ રીતે આમ 2 ત્રિકોણ આમ જોડાયેલા છે. તો એવું આ ખૂણે બન્યું. આની પાછળ વિચારીએ તો એવું થાય, એની આમ ક્રોસમાં વિચારીએ તો કારણ કે ધાર છે ને 4 એકમ કોષ સાથે સંકળાયેલી હોય, તો એ બધાને જોડી દઈએ તો પાછું શું થાય? એક અષ્ટફલકીય છિદ્ર બને. તો ત્યાં આપણે લખવું પડે 1/4 અષ્ટફલકીય છિદ્ર આવેલું છે. તો આ થયા અષ્ટફલકીય છિદ્રના. હવે જો બીજે ક્યાં પરમાણુ નથી આવેલા? તો આપણે જે વિકર્ણ ગણીએ, આ ખૂણેથી પેલા ખૂણે, બરાબર, એ વિકર્ણ ઉપર કેન્દ્રમાં નહોતું, તો એની પેલા ખૂણાની વચ્ચે અને કેન્દ્ર વચ્ચે નથી. તો બીજું, એકમ કોષના ખૂણા અને એકમ કોષના ખૂણા અને જોજે, અહીંયા હું લખીશ કોષની મધ્ય. હવે કોષની મધ્ય તો શું થઈ ગયું? એટલે કે અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્રની વચ્ચે વિકર્ણ ઉપર ખાલી જગ્યા છે,
વિકર્ણ ઉપર પરમાણુ આવેલો નથી એમ ધ્યાન રાખજો. આપણે આમ વિચારીએ અહીંથી આ વિકર્ણ છે તો મધ્યમાંય નથી, પેલા ખૂણે છે ને આ ખૂણે છે, મધ્યમાંય નથી કે મધ્ય અને પેલા ખૂણાની વચ્ચેય નથી. બરાબર, તો મધ્યમાં નથી એ તો કયું છિદ્ર થયું? અષ્ટફલકીય. હવે મધ્ય અને ખૂણાની વચ્ચે કયું છિદ્ર થાય છે એ વિચારીએ તો એના માટે ધ્યાન રાખજો. આ ખૂણો અહીંયા વિકર્ણ, આ વિકર્ણ આમ છે. બોલો, આ છિદ્રની આપણે ચર્ચા કરવાની છે. તો આ છિદ્ર એની આજુબાજુ નજીકમાં નજીક પરમાણુ ક્યાં છે? તો એક આ ખૂણાનું છે, બીજું આ બાજુની મધ્યનું છે, ત્રીજું આ બાજુની મધ્યનું છે, ચોથું આ બાજુની મધ્યનું છે ઉપરની. ફરીથી ઇમેજિન કરજો તો આ ત્રણને જોડીએ એટલે એક ત્રિકોણ થાય, આ ત્રણને જોડીએ એટલે એક ત્રિકોણ થાય, આ ત્રણને જોડીએ એટલે એક ત્રિકોણ થાય, અને નીચેના ત્રણને જોડીએ તો ત્રિકોણ થાય. તો ટૂંકમાં બધા ત્રિકોણ 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 અને નીચે પણ ત્રિકોણ જ થયું. તો 4 ત્રિકોણ એકબીજા સાથે જોડાઈને જે ઘનાકાર બનાવે એને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. તો બોલો અહીંયા કયું છિદ્ર આવશે? તો એક સમચતુષ્ફલકીય છિદ્ર. પણ જોજો આવા ખૂણા કેટલા છે? તો 8. તો 8 ખૂણા ઉપર થઈને કુલ 8 સમચતુષ્ફલકીય છિદ્રો થાય. તો આ તમને મેં એક ઇમેજિન કરીને વિચારતા શીખવાડ્યું છે. હવે જોજો એફસીસી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. બોલો અહીંયા ધારોની સંખ્યા કેટલી હતી? 12. તો 12 ગુણ્યા 1/4 એટલે 3 અને આ એક આખું એટલે કે 4. તો આના ઉપરથી એક વાક્ય લખાય કે અતિ ક્લોઝ પેક રચનામાં જેટલા કોણો સ્ફટિક રચના રચતા હોય એટલા જ કયા છિદ્રો રચાય? અષ્ટફલકીય. જ્યારે એના કરતાં બમણા જોજો આવા 8 ખૂણા, પણ આ તો બધા કેન્દ્રની અંદર જ છે, તો ગુણ્યા 1 બરાબર 8. તો કુલ 8 છિદ્રો રચાય. તો જોજો ફરી એકવાર, અતિ ક્લોઝ પેક રચનામાં જેટલા પરમાણુ સ્ફટિક રચના રચતા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો રચાય. એના કરતાં બમણા ચતુષ્ફલકીય છિદ્રો રચાય. ગઈકાલે મેં ટ્રીક આપી હતી 4 2 8. બોલો ચતુષ્ફલકીય શરૂ કરીએ. ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? તો કે 8. ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? તો 8. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? તો કે 4. ચતુની 8, 8ની 4. ઓકે. હવે આના ઉપરથી કેટલાક દાખલા પૂછાય છે. તો એ દાખલા એટલે કે આણ્વીય સૂત્ર નક્કી કરવાના દાખલા પૂછાય. તો આપણે આણ્વીય સૂત્ર નક્કી કરવાની રીત સમજીશું. આમ તો હું એક દાખલો લઈશ તો તમને વધારે સહેલાઈથી આવડશે. એટલે હું પ્રશ્ન નંબર 36 ચલાવીશ, પણ પહેલાં એક દાખલો ચલાવીશ. બરાબર? તો પાછળથી આપણે એક દાખલો પકડી લઈએ અને આગળ વધીએ. તો જોઈએ ક્વેશ્ચન નંબર 36. પહેલાં હું ટાઇટલ તો આપી દઉં. તો ટાઇટલ છે સ્ફટિકમય ઘન પદાર્થમાં પરમાણુઓના સ્થાનના આધારે પદાર્થનું આણ્વીય સૂત્ર નક્કી કરવાની રીત સમજાવું. ચલો એને સમજવા માટે હું એક ન્યુમેરિકલ્સ લઈ લઈશ. હવે હું શોધી કાઢું ન્યુમેરિકલ્સ અંદરથી. અહીંયા આપેલા જ છે, ઘણા બધા ન્યુમેરિકલ્સ છે. હા, દાખલા નંબર 4 આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર. બરાબર, પાછળ જ બધા ન્યુમેરિકલ્સ આપ્યા છે. તો એક્સ અને વાય પરમાણુના બનેલા એક સ્ફટિકમય ઘન પદાર્થમાં વાય પરમાણુ, તો હું રકમ નથી લખતો, વાય પરમાણુ ઘનના ખૂણા ઉપર, બરાબર, અને એક્સ પરમાણુઓ એકમ કોષના એકાંતરે આવેલા ફલકના મધ્યમાં, એકમ કોષના એકાંતરે આવેલા ફલક, ફલક એટલે બાજુ, ની મધ્યમાં ગોઠવાયેલા છે. તો એનું આણ્વીય સૂત્ર નક્કી કરો. જોજો આપણે ઘન પરમાણુ ખૂણા ઉપર, બોલો ખૂણાની સંખ્યા કેટલી? તો ખૂણાની સંખ્યા ગુણ્યા ખૂણા ઉપરના પરમાણુનો હિસ્સો. બોલો શું થશે?
તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1, એટલે કે આપણને એક્સ વાયની સંખ્યા 1 મળી ગઈ. હવે જોજો આની ઉપર પરમાણુમાં એકમ કોષમાં એકાંતરે આવેલા ફલક, એકાંતરે આવેલા ફલક એટલે એક છોડીને એક. તો જોજો ફલક એટલે બાજુ, આ બાજુમાં પરમાણુ છે તો અહીંયા નથી, તમારી બાજુ તમે બેઠા એની પીઠની પાછળ છે, પાછું અહીંયા નથી, ત્યાં નથી તો અહીંયા છે, અહીંયા નથી એ તો આવી જ ગયું, અને અહીંયા છે તો ટૂંકમાં કેટલી જગ્યાએ થશે? અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, ઉપર છે નીચે છે, તો ટૂંકમાં 6માંથી કેટલી બાજુઓમાં આવે? 4 બાજુમાં. અને તો આવી બાજુની સંખ્યા ગુણ્યા બાજુ ઉપરના પરમાણુનો હિસ્સો. બોલો શું થશે? તો આવી બાજુઓ 4 જ થઈ, ખબર પડી? આમ 6 બાજુઓ હોય પણ એકાંતરે નથી આવ્યા. અહીંયા આવે છે તો અહીંયા નથી આવે, અહીંયા આવે છે તો અહીંયા નથી આવે, એટલે કે આપણે આમ ગોળ ફરતા જોઈએ તો 2 જ આવે છે. હવે અહીંયા નથી તો ઉપર હોય, પાછું અહીંયા તો નથી જ તો નીચે હોય. તો બોલો શું થશે? તો 4 ગુણ્યા બોલો એમનો હિસ્સો કેટલો? તો 1/2. બોલો તો કેટલા થયા? 2. બોલો જવાબ સાચો? જવાબ સાચો કે ખોટો? તો ખોટો. કેમ ખોટો કહું? એકાંતરે આવેલા, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, તમે ઉપર નીચે લખો ને તો પાછું શું થઈ જાય? આ તો સળંગ થઈ ગયા, એટલે ઉપર નીચે લખાય નહીં. આપણે એને એકાંતરે જ રાખવાનું છે. એટલે આ સંખ્યા કેટલી થઈ જશે? 2, અને તેથી 1. જો તમે પ્રોપર શબ્દને નહીં સમજો, એકાંતરે એટલે એકાંતરે 2 પાસે થવા જોઈએ નહીં. તો બોલો અહીંયા એક્સ અને વાયની સંખ્યા શું થઈ? તો 1 1, તો અણુસૂત્ર XY, અણુસૂત્ર XY. ચલો હવે આમાં તમને સવર્ગાંક પૂછ્યો હોય તો વિચારો, તો આનો સવર્ગાંક કેટલો થશે? તો ખૂણાનો પરમાણુ લઈએ. બોલો આપણે એક સામેની જ આકૃતિ દોરીએ, બરાબર? અહીંયા ખૂણા ઉપર કોણ ગોઠવાયું છે? તો વાય, આપણી સામેની દિવાલ છે. બોલો આ એકાંતરની મધ્યમાં એક્સ, તો એક્સની ફરતે કેટલા થયા? 4y થયા. તો એક્સનો સવર્ગાંક 4. ચલો અહીંથી વિચારીએ, એની બાજુની બીજી લઈ લઈએ. અહીંયા ઉપર બધે બીજી બાજુ આમ થાય ને, તો આ વાયની ફરતે બોલો અહીંયા છે તો અહીંયા નહીં હોય, અહીંયા નહીં હોય, અહીંયા નહીં હોય, કારણ કે એકાંતરે કહ્યું છે. તો અહીંયા નહીં હોય, બોલો અહીંયા હશે, તો વાયની ફરતે કેટલે હશે? કેટલા થશે? તો અહીંયા 1 થશે, અહીંયા ના થાય, બરાબર? એક મિનિટ, આને 3 ડાયમેન્શનમાં વિચારવું પડશે. વાય એક્સ, બીજો તો ક્યાંય છે? સામે જ છે. પછી એક છોડીને પેલી બાજુ, એક છોડીને પેલી બાજુ, બાજુમાં તો નહીં જ હોય ને. ના, બાજુમાં હશે, અહીંયા નથી એટલે હશે. તો જો અહીંયા હશે, અહીંયા હશે ને અહીંયા હશે, કારણ કે આપણે એકાંતરે લઈએ છીએ, આ બાજુથી આમ ના થાય, આખો એકમ કોષ બદલાઈ ગયો, તો એનોય સવર્ગાંક કેટલો થશે? 4. ભાઈ આ એક આખો જ આમ તમારે ઇમેજિનેશન ઉપર જવાનો વિષય છે, એ તમને કહી દઉં. ચલો તો હવે આના ઉપરથી આપણે હજુ એક દાખલો લઈ લઉં, 7મો, બરાબર? 7મો દાખલો લઈ લઉં, પછી એ વખતે જોઈશું. આ તો મારે તમને પ્રશ્ન ગોખાવો નથી ને એટલે હું આ દાખલો ચલાવું છું. ગોખાવો તો ક્યારનો કહી દીધું કે ભાઈ ગોખી મારો. તો N7 બોલો એવું, એમાં એવું કીધું કે P ઘનના ખૂણા ઉપર, P ઘનના ખૂણા ઉપર, પછી Q એકમ કોષની મધ્યમાં, અને R ફલકના કેન્દ્રમાં. બોલો કહી દીધું છે, આપણે એનું અણુસૂત્ર નક્કી કરવાનું છે. બોલો ઘનના ખૂણા ઉપર એટલે 8 ખૂણા ગુણ્યા હિસ્સો 1/8 એટલે 1. ચલો એકમ કોષની મધ્ય, તો એકમ કોષની મધ્ય 1 જ હોય, હિસ્સો 1 તો 1. અને ફલકના કેન્દ્રમાં, તો ફલકના કેન્દ્રો 6 થાય પણ એનો હિસ્સો 1/2 હોય તો 3. તો બોલો પીની સંખ્યા થઈ 1, ક્યુની 1 અને આરની તો PQR3. આવું આણી સૂત્ર થાય, બરાબર? તો હવે આપણે પેલો
प्रश्न नंबर 36 જોઈએ। બોલો પ્રશ્ન નંબર 36માં ધ્યાન રાખજો। હવે એમાં થોડું ઘણું શીખવાનું છે। આ દાખલા તો સહેલા હતા પણ અમુક કોમ્પ્લિકેટેડ દાખલા માટે। તો બોલો સામાન્ય રીતે કોઈપણ સ્ફટિકની રચના થાય ત્યારે મોટા કદનો પરમાણુ કે આયન, મોટા કદનો પરમાણુ, તો જો અહીંયા ધ્યાન રાખજો, હું મુખ્ય મુદ્દા લખું છું પ્રશ્ન નંબર 36માં। તો સ્ફટિક રચનામાં સામાન્ય રીતે મોટા કદના પરમાણુ આયનો, હવે તો મોટા ભાગે મોટા કદના આયનો ઋણ આયનો હોય। કોણ હોય? ઋણ આયનો। તો એકમ કોષની રચના કરે છે, એકમ કોષની રચના કરે છે એટલે કે સ્ફટિક રચના રચે છે। જ્યારે નાના કદના આયનો, હવે જો મોટા ભાગે ધન આયનો નાના કદના હોય, મોટા ભાગે કહું છું, બધા નહીં, એ આંતરાલીય એટલે કે ચતુષ્ફલકીય કે અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે। બરોબર। ચલો હજુ એક મહત્વનો મુદ્દો, જો પદાર્થમાં એકથી વધુ ધન આયન હાજર હોય, દાખલા તરીકે આપણે કાર્નેલાઇટનું અણુસૂત્ર લઈએ ને તો KMgCl3 થાય, તો બે ધન આયન છે ને એક જ ઋણ આયન છે। KCl × MgCl2 એ કાર્નેલાઇટનું અણુસૂત્ર છે, તો આમાં બે ધન આયન એક ઋણ આયન થયો। તો એકથી વધુ ધન આયન હાજર હોય તો તે પૈકી મોટા કદનો ધન આયન, એટલે કે જેનું કદ મોટું છે એવો ધન આયન અષ્ટફલકીય છિદ્રમાં અને નાનું કદ ધરાવતો ધન આયન ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે। આ ખાસ યાદ રાખજો। બોલો મોટા કદનો શેમાં ગોઠવાય? અષ્ટફલકીય। નાના કદનો મોટો, 8 મોટા છે તો મોટો પરમાણુ અષ્ટફલકીયમાં, 4 નાના છે તો નાનો પરમાણુ ચતુષ્ફલકીયમાં ગોઠવાય છે। બરોબર। હવે અહીંયા પાછું એવું થાય કે ઘણી વખત તમને દાખલામાં એવું કીધું હોય કે અષ્ટફલકીય છિદ્ર પૂરેપૂરા નથી ભરાતા, એના ટકાવાર પ્રમાણ કીધું હોય, તો જો આયનીય સ્ફટિકમાં ઘન પદાર્થમાં સ્ફટિકીકરણ પામતા પરમાણુનો પ્રકાર અને અન્ય પરમાણુઓ દ્વારા રોકાતા ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોનો અંશ કે ટકા જાણતા હોય તો તેનું આણ્વીય સૂત્ર કે તત્વયુગ્મિતીય સૂત્ર નક્કી કરી શકાય છે। આટલું આના ઉપરથી, હવે આટલું આપણે જાણીએ છીએ એટલે આમાંથી કોઈ પણ એક વિગત આપી હોય આપણને તો એનું આણ્વીય સૂત્ર કે તત્વયુગ્મિતીય સૂત્ર નક્કી કરી શકાય છે। દાખલા તરીકે ધ્યાન રાખજો, અહીંયા આપણને કહ્યું છે, આપણે ઉદાહરણ અહીંયા આપ્યું છે પણ પેલું આપણે સીધું ગણ્યું હતું। દાખલા તરીકે X અને Y પરમાણુના બનેલા એક સ્ફટિકમાં Y પરમાણુ CCP રચના રચે છે, બરોબર, અને X પરમાણુ અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે। બરોબર। તો હવે જોજો સીસીપીનું બીજું નામ FCC, અને આપણે જાણીએ છીએ FCCમાં કુલ પરમાણુ સંખ્યા કેટલી? બરાબર 4। તેથી બોલો વાયની સંખ્યા બરાબર 4, પહેલું મળી ગયું। હવે અષ્ટફલકીય છિદ્રો, બોલો અષ્ટફલકીય છિદ્રો આપણે હમણાં જ ભણી ગયા, આજે રિવિઝન કરાવ્યું હતું। અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? સ્ફટિકીકરણ પામતા પરમાણુની સંખ્યા જેટલી। તો અહીંયા લખાય અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા એકમ કોષ બનાવતા પરમાણુઓની
સંખ્યા જેટલી હોય છે। બોલો એટલે કે અહીંયા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થઈ 4। તેથી બોલો એક્સની સંખ્યા બરાબર પણ 4। તો x4 y4 આ એની સ્ટોઇકિયોમેટ્રી થઈ। એમાંથી આણ્વીય સૂત્ર બનાવવું હોય તો એક્સ વાય કોમન કાઢી નાખો એટલે આણ્વીય સૂત્ર થઈ જાય, પેલું તત્વયુગ્મિતીય સૂત્ર થઈ જાય। બોલો ઓકે। ચલો એના પછી પ્રશ્ન નંબર 37ની ચર્ચા કરીશું। તો પ્રશ્ન નંબર 37, એકમ કોષની ઘનતાનું સૂત્ર તારવો। જો આ પ્રશ્ન ક્યારેય ના ભૂલાય રીતે શીખવો છે આપણે। બોલો ઘનતા એટલે શું? તો દળ ભાગ્યા કદ। તેથી બોલો ઇમ્પ્લાઇઝ એકમ કોષની ઘનતા એટલે શું? તો એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ, બરોબર। તો આપણે આ ઘનતા શોધવા માટે આ બે વસ્તુ શોધવી પડે। ચલો આપણે અહીંથી શરૂ કરીએ। ધારો કે એકમ કોષની ધારનું માપ બરાબર એ હોય તો એકમ કોષનું કદ બરાબર બોલો શું થાય? એ ઘન થાય। તો આપણને પહેલી વસ્તુ મળી ગઈ। હવે જોજો આપણે એકમ કોષનું દળ શોધવું છે। બોલો એકમ કોષ શેનો બનેલો હોય? પરમાણુનો, બરાબર। એકમ કોષમાં આવેલા પરમાણુની સંખ્યા આપણે જાણતા હોય ને એનું પરમાણુય દળ જાણતા હોય તો એ સંખ્યા ગુણ્યા પરમાણુય દળ કરીએ એટલે બોલો આપણને પરમાણુ દળ મળી જાય। પડી કે ના પડી? તો બોલો અહીંયા પરમાણુનું દળ કેવી રીતે શોધીશું? તો બીજું લઈએ એકમ કોષનું દળ બરાબર એકમ કોષમાં આવેલા પરમાણુની કુલ સંખ્યા ગુણ્યા તેમનું પરમાણુય દળ, પરમાણુય દળ, બરાબર। બોલો અહીંયા કુલ સંખ્યા માટે આપણે ઝેડ લઈએ અને કુલ સંખ્યા માટે પરમાણુય દળ માટે એમ લઈએ। તો ઝેડ ગુણ્યા બોલો એમ બરાબર પાછું શું થાય? તો આપણે જે પરમાણુય દળ લઈએ છીએ ને, આપણે જે પરમાણુય દળ, દાખલા તરીકે તમને એમ કે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 એકમ છે તો એક પરમાણુનું નથી, એ 1 મોલ પરમાણુનું છે। કારણ કે પરમાણુ એટલો બધો નાનો છે કે આપણે એક પરમાણુની કોઈ જ અભ્યાસ કરી શકતા નથી। એટલે ત્યાં એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા પુરવાર કર્યું હતું કે આપણે કોઈપણ તત્વની નાનામાં નાની જથ્થો 6.022 × 10⁻23 લઈ શકીએ છીએ। તો અહીંયા એમ બરાબર આપણે શું લખવું પડે? તો AW એટલે કે એટોમિક વેઇટ અપોન Na લખવું પડે। પણ હવે ચોપડીમાં તમને AWની જગ્યાએ એમ જ આપ્યો છે, કેપિટલ એમ જ આપ્યો છે, M/Na, બરાબર। એટોમિક વેઇટ એટલે કે એનું પરમાણુય દળ તો આપણે Z × M/Na લખી શકીએ। તો હવે આ કિંમતો અહીંયા મૂકી દઈએ। બોલો ઉપર એ ઘન, સોરી, તેથી હું ઘનતાનું અહીંયા જ મૂકું સૂત્ર। બોલો દળ કેટલું આવ્યું? તો Z × M/Na બરાબર ઇન્ટુ એ ઘન લખાય ઇન્ટુ, તો હું આને થોડું આ બાજુ લખી દઉં। જો આ શેનું, અહીંયા હું Na લખું તો આ શેનું મૂલ્ય થયું? M/Na। આ શેનું મૂલ્ય થયું? Z × M/Na એટલે કે એકમ કોષના દળનું। તો એ આપણે દળ મૂકી દીધું। હવે કદ છેદમાં જ મૂકવાનું છે, તો કદ આપણી પાસે એ ઘન છે। તો હવે આ સૂત્રને આપણે એક વાક્ય સ્વરૂપે યાદ રાખીશું। જોજો આનું નામ છે રો, આને આપણે ઝેડની જગ્યાએ જ કહીશું। મના, રોજ મના એ ઘન, તો મની જગ્યાએ માના હું લખીશ, તો રોજ માના એ ઘન। જોજો રો બરાબર જમા ભાગ્યા રોજ માના એ ઘન, શું લખીશ?
રોજ મના એ ઘન લખો તો ચાલે, રોજ મના એ ઘન, એમાં પહેલું બરાબર અને પછી અહીંયા ભાગાકાર, રોજ મના એ ઘન. ઓકે, રોજ મનાએ હેપી બર્થડે એની જગ્યાએ રોજ મનાએ ઘન. ચલો, તો એક 37મો પ્રશ્ન પૂરો થયો. હવે જોજો આ સૂત્રની ઉપયોગિતા, તો આ સૂત્રમાં 4 રાશિઓ આવે છે, 5 ઝેડ એમ એ એન એ અને રો, બરાબર. તો જોજો આ સૂત્રની ઉપયોગિતામાં આપણે અહીંયા સૂત્રમાં 5 રાશિ આપી છે. ઘનતા છે, ઝેડ એટલે એકમ કોષમાં આવેલા પરમાણુઓની સંખ્યા છે, એમ એટલે જે તે પરમાણુનું પરમાણુય દળ છે, એને એટલે એવોગેડ્રો અંક, એ તો અચળ છે, અને એ એટલે એકમ કોષની ધારનું માપ છે. હવે આ 5માંથી કોઈ એકની વેલ્યુ ના આપી હોય અને એવો દાખલો આપણને પૂછે તો આ સૂત્રની મદદથી આપણે જોજો કેટલી વસ્તુઓ શોધી શકીએ. ઘનતા શોધી શકીએ, પરમાણુમાં આવેલા એકમ કોષમાં આવેલા પરમાણુની સંખ્યા શોધી શકીએ, પરમાણુય દળ શોધી શકીએ, એવોગેડ્રો અંક શોધી શકીએ અને ધારનું માપ પણ શોધી શકીએ. શરત એક કે 5માંથી એક જ રાશિ બાકી 4ના મૂલ્યો આપ્યા હોય તો આપણે બાકીના બધાનો ઉપયોગ કરી અને જે તે રાશિ શોધી શકીએ છીએ. ચલો, પ્રશ્ન નંબર 38 ભણાવું એ પહેલાં એક નાનો એસક્યુ છે. સ્ફટિક રચનામાં ક્ષતિ એટલે શું? બોલો, સ્ફટિક રચનામાં ક્ષતિ એટલે શું? તો ક્ષતિ એટલે ખામી. ખામી આપણે દાખલા તરીકે દિવાલ બનતી હોય અને કડીઓ એકદમ સરસ રીતે ઈંટો ગોઠવતો હોય તો દિવાલ કેવી બને? કેવી બને? એકદમ સ્મૂથ અને એકદમ સીધી દિવાલ બને. પણ કડીઓ રેન્ડમલી ઈંટો મૂકે ને વચ્ચે એકાદી ઈંટ ના મૂકે ને એવું બધું કરે તો દિવાલ કેવી બને? અવ્યવસ્થિત. હવે સ્ફટિક રચનાની વ્યાખ્યા શું હતી? તો ઘટક કણોની નિયમિત ગોઠવણી હોય તો એને સ્ફટિક કહેવાય, પણ જો સહેજ અનિયમિત થાય તો અસ્ફટિક. પણ હવે જો આખામાં બધી જગ્યાએ ગોઠવણી નિયમિત છે અને ક્યાંક કડિયાથી એક નાની ભૂલ થઈ ગઈ, એક ઈંટ થોડી આગી પાછી મુકાઈ ગઈ અથવા તો મૂકવાની ભૂલી ગયો, તો બોલો એને શું કહેવાય? ક્ષતિ. તો અહીંયા ધ્યાન રાખજો, સ્ફટિકમય ઘન પદાર્થમાં સ્ફટિક કણોની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતાને, ફરીથી સ્ફટિક રચનામાં સ્ફટિક કણોની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતાને શું કહે છે? સ્ફટિક રચનામાં ક્ષતિ. શું કહે છે? સ્ફટિક રચનામાં ક્ષતિ કહે છે. બોલો કમ્પ્લીટ. હવે સ્ફટિક રચનામાં ક્ષતિ ઉદ્ભવવાનું કારણ, તો 38મો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. સ્ફટિક રચનામાં ક્ષતિ ઉદ્ભવવાનું કારણ. તો એના માટે આપણે પહેલો તો સ્ફટિક કઈ રીતે બને છે વિચારવું પડે. બોલો, સ્ફટિક કઈ રીતે બને? તો આપણે આગળ ભણી ગયા હતા, કોઈપણ પદાર્થનું સ્ફટિકીકરણ કરવું હોય શું કરવું પડે? વિચારો. તો એ પદાર્થને યોગ્ય દ્રાવકમાં ઓગાળી એનું દ્રાવણ બનાવવું પડે. શું બનાવવું પડે? એનું દ્રાવણ. પછી એને ગાળી લેવું પડે. એની અંદરથી બરાબર ગાળી લીધા પછી એની અંદરથી ગાળીને અશુદ્ધિઓ દૂર કરી પછી એ દ્રાવણને ઉકાળવું પડે. ઉકાળો ત્રીજા ભાગનું થાય, એનું કુલ કદ કેટલું થાય? ત્રીજા ભાગનું થાય ત્યાં સુધી તમારે એને ઉકાળવું પડે. અને એ ઉકાળ્યા પછી ત્રીજા ભાગનું કદ થઈ ગયા પછી એને ઓરડાના તાપમાને મૂકી દેવાનું, ધીમે ધીમે ઠંડુ પડવા માટે. ધીમે ધીમે ઠંડુ પડવા માટે, બરાબર. તો આપણને સ્ફટિક પ્રાપ્ત થાય છે. એટલે જો અહીંયા થાય છે શું, એક સમજો. એક વસ્તુ બહુ સરસ છે, આપણે કોઈપણ પદાર્થનું સ્ફટિકીકરણ કરીએ એટલે જ્યારે એને ઠંડો પાડવા મૂકીએ, જો કોઈપણ વસ્તુ ગરમ હોય, પ્રવાહી અવસ્થામાં હોય એટલે એના કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પછી જેમ 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 ધીમે ધીમે ઠંડો પડતો જાય એટલે એ કણો વ્યવસ્થિત ગોઠવાતા જાય. હવે જોજો, ગોઠવાતા જાય એટલે એમાં દરેક કણનું ચોક્કસ સ્થાન હોય, ચોક્કસ સ્થાને ગોઠવાય તો સ્ફટિક રચના બને. પણ ધ્યાન રાખજો, ધારો કે કોઈ કણને આ ખૂણે ગોઠવવાનું છે અને એ પ્રવાહી અવસ્થાની અસ્તવ્યસ્તતાના ખૂણે કારણે આ ખૂણે ફરતો હતો, એ ધીમે ધીમે અહીંયા પહોંચે એ પહેલાં ખૂણો ઠરી ગયો છે. એ પહેલાં એ ખૂણો ઠરી ગયો. તો ધ્યાન રાખજો, આપણે દાખલા તરીકે એક વસ્તુ, આ ખૂણો છે, એ ખૂણા ઉપર એ પરમાણુને ગોઠવવાનું હતું પણ એ ફરતો હતો અહીંયા.
ગોઠવવાનું તો અહીંયા. હવે ધીમે ધીમે જો ઠંડક બહારથી કોઈ પણ વસ્તુ ઠંડી બહારથી પડે તો આ ભાગ ઠંડો પડતો ગયો, આ ઠંડો પડતો ગયો, એને ત્યાં પહોંચવાનું હતું પણ એ અહીંયા પહોંચ્યો ત્યાં સુધી ત્યાં ઠંડુ પડી ગયું. તો અહીંયા શું રહી ગયું? એની જગ્યા ખાલી રહી ગઈ. એની જગ્યા કેવી રહી ગઈ? ખાલી. તો એને કહેવાય ક્ષતિ. બરાબર. તો બોલો, સ્ફટિક રચનામાં ક્ષતિ ઉદ્ભવવાનું પહેલું કારણ શું? તો એક આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે. ઉષ્માગતિશાસ્ત્ર તમે 11મા ધોરણમાં ભણશો, એમાં ત્રીજો નિયમ આવશે, નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને, અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે -273°C, જે પૃથ્વી ઉપર શક્ય નથી. એનો મતલબ કે આપણે જે પણ પદાર્થોનો અભ્યાસ કરીએ છીએ નિરપેક્ષ શૂન્ય તાપમાનથી ઊંચા તાપમાને જ કરીએ છીએ, અને એનાથી ઊંચા તાપમાને અણુઓમાં અસ્તવ્યસ્તતા હોય જ. પછી એ ઘન પદાર્થ હોય કે પ્રવાહી પદાર્થ હોય કે વાયુ હોય, તો એનો મતલબ અસ્તવ્યસ્ત એ પોતાની જે જગ્યાએ ગોઠવાના છે એના કરતાં જુદી જગ્યાએ ગોઠવાયેલા છે, તો એને ક્ષતિ કહેવાય. તો રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન અનુસાર નિરપેક્ષ તાપમાન પ્રાપ્ત કરવું શક્ય નથી. આથી કોઈપણ ઘન પદાર્થનું નિરપેક્ષ શૂન્ય તાપમાનથી ઊંચા તાપમાને, એક જ મિનિટ ભાઈ, એક હું ફોન કોલ રિસીવ કરી લઉં. તો જોજો, નિરપેક્ષ શૂન્ય તાપમાન ફિઝિક્સ અને કેમિસ્ટ્રી અનુસાર એ તાપમાન મેળવવું શક્ય નથી. એટલે કે દરેક પદાર્થ નિરપેક્ષ શૂન્ય તાપમાનથી ઊંચા તાપમાને જ હોય, અને ઊંચા તાપમાને હોય ત્યારે એમાં ક્ષતિ હોય ને હોય જ. બરાબર. હવે જોજો, મેં તમને વાત કરીએ કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થની રચના કેવી રીતે થાય, તો એને આપણે ગરમ કરીએ અને ધીમે ધીમે ઠંડો પાડીએ. તો ધીમે ધીમે ઠંડો પાડીએ એટલે પહેલાં ગરમ હોય, પીગલિત અવસ્થામાં, એટલે અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. જે અણુને, દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા એને ગોઠવાનું, તો અહીંયા બીને ગોઠવાનું, તો અહીંયા સીને ને અહીંયા ડીને. બરાબર. ડી અહીંયા ફરતો હતો, બી અહીંયા ફરતો હતો, સી અહીંયા ફરતો હતો ને એ અહીંયા ફરતો હતો. એટલે દરેક પોતપોતાના ઠંડા પડતા ગયા એમ પોતપોતાના સ્થાન તરફ જતા ગયા. તો એ પહોંચી શક્યો નહીં. આ 3 તો પહોંચી ગયા, પણ એ અહીંયા પહોંચ્યો ને આ ભાગ ઠંડો પડી ગયો, એટલે આ જગ્યા શું રહી? ખાલી રહી. તો આને કહેવાય સ્ફટિક રચનામાં ક્ષતિ. બરાબર. આથી સ્ફટિક કણોની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે છે. બોલો, ઉદ્ભવવાનું કારણ ખબર પડી ગઈ. હવે સ્ફટિક રચનામાં ક્ષતિના પ્રકાર જણાવો. બરાબર. સમજાવો નહીં પણ જણાવો ક્ષતિના પ્રકાર. તો પ્રશ્ન નંબર 39. તો સ્ફટિક રચનામાં ક્ષતિના પ્રકાર. જોઈએ તો સ્ફટિક રચનામાં મુખ્ય 2 પ્રકાર છે. હું અહીંયાથી ચાર્ટ જ દોરીશ. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. જોજો, હું આકૃતિ દ્વારા સમજાવું. આપણે સ્ફટિક રચનામાં આ રીતે નિયમિત કણો ગોઠવાયેલા હોય. બરાબર. આ રીતે નિયમિત ગોઠવણી હોય. જુઓ, હવે જોજો, મારી આકૃતિ થોડી અનિયમિત હોય તો આપણે કોઈ એક કણ, એને બિંદુ કહીએ. બોલો, એની આજુબાજુ આ જે બિંદુઓ ગોઠવાયેલા છે, એટલે કે બીજા કણો ગોઠવાયેલા છે, એમાં ક્યાંક અનિયમિતતા હોય. એટલે કે કોઈ એક બિંદુની આજુબાજુ ગોઠવાયેલા, અહીંયા દાખલા તરીકે આની ફરતે 6 પરમાણુ હોવા જોઈએ પણ હવે 5 જ છે, એક જગ્યા ખાલી છે, તો એને શું કહેવાય? બિંદુ ક્ષતિ. બરાબર. તો જો બિંદુ ક્ષતિની વ્યાખ્યા શું થાય? કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થમાં કોઈ એક લેટિસ બિંદુ, આને લેટિસ બિંદુ પણ કહેવાય, આપણે આગળ ભણી ગયા છીએ. લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાનની આસપાસ અન્ય લેટિસ કણોના ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવતી હોય તો તે ક્ષતિને બિંદુ ક્ષતિ કહેવાય. રેખા ક્ષતિ. તો જોજો, હવે હું એની આકૃતિ આમાં જ કરી દઈશ. તો હવે જોજો, એ પહેલાં આના 3 પ્રકાર છે એ હું તમને કહી દઉં. આના 3 પ્રકાર છે તો કહી દઉં બિંદુ ક્ષતિના. તો બિંદુ ક્ષતિના પાછા 3 પ્રકાર છે. તત્વયોગમિતીય ક્ષતિ, પછી બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિની ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિની ક્ષતિ. બરાબર.
બોલો હાલ જે આકૃતિ છે શેની છે? બિંદુ ક્ષતિ. એના 3 પ્રકાર મળે. હવે રેખા ક્ષતિની વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થમાં એક હરોળમાં રેખામાં ગોઠવાયેલા પરમાણુઓની ગોઠવણીમાં અનિયમિતતા હોય. દાખલા તરીકે હું અહીંયા ધ્યાન રાખજો સર, આને રાખું જ. બોલો આ એ છે તો આ બધા શું હોવા જોઈએ? બી હોવા જોઈએ. એની ફરતે બી જુદા જ પ્રકારના, પછી એની ફરતે પાછા એ હોવા જોઈએ. જોજો હવે અહીંયા આ ગાયબ થઈ ગયો છે, એની જગ્યાએ એ આવી ગયો છે. અહીંયા આ ગાયબ થઈ ગયો છે, એની જગ્યાએ એ આવી ગયો છે. તો જોજો આખી હરોળમાં આ હરોળમાં અવ્યવસ્થા થઈ. આ બે ખોટા પરમાણુ છે, અથવા તો એ ત્યાં બી ગાયબ જ છે. બી ગાયબ છે અથવા એના સ્થાને કોઈ બીજો પરમાણુ આવી ગયો છે, તો એ ક્ષતિ જ કહેવાય. તો ફરીથી સ્ફટિક રચનામાં કોઈ એક લેટિસ સ્થાન અથવા તો લેટિસ બિંદુની આજુબાજુ જે ગોઠવાયેલા લેટિસ સ્થાનો અથવા તો લેટિસ કણો છે એમની ગોઠવણીમાં જો અનિયમિતતા હોય તો એને કહેવાય બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે: તત્વયુગ્મિતિ ક્ષતિ, બિનતત્વયુગ્મિતીય ક્ષતિ અને અશુદ્ધિની ક્ષતિ. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થમાં ગોઠવાયેલા લેટિસ બિંદુઓની એક આખી હરોળ એટલે કે લાઇનમાં સ્ફટિક કણોની ગોઠવણીમાં અનિયમિતતા હોય તો એને કહેવાય રેખા ક્ષતિ. એને શું કહેવાય? રેખા ક્ષતિ. બોલો ક્લિયર? હવે જોજો એને ડિટેલમાં આપણે પછી ભણવાની છે, એટલે કે આખું ડિટેલિંગ પછી આવશે. જોજો હવે તો રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિમાં મહત્તમ કઈ ક્ષતિ જોવા મળતી છે? એમ તમને એવો એમસીક્યુ પૂછાય તો સ્ફટિકમય ઘન પદાર્થમાં બેમાંથી કઈ ક્ષતિ વધુ પ્રમાણમાં જોવા મળે? તો જોજો રેખા ક્ષતિમાં ઘણા બધા કણો અનિયમિત થાય છે, જ્યારે પેલામાં એક જ કે બે થતા હોય. તો બોલો ઘણા બધાને અનિયમિત કરવા સહેલા છે કે એક બેને અનિયમિત કરવા સહેલા છે કુદરત માટે? તો એક બેને. તો બોલો કઈ ક્ષતિ વધુ પ્રમાણમાં જોવા મળે? બિંદુ ક્ષતિ. આ બુદ્ધિથી જવાબ આપવાનો છે. ઘણા બધાને અવ્યવસ્થિત કરવા એ શક્ય, કુદરત માટે શક્ય નથી, કારણ કે કુદરત નિયમો પ્રમાણે ચાલે છે. આપણે કરી શકીએ, આપણે ક્યાંય નિયમોનું પાલન જ નથી કરતા, પણ કુદરત નિયમોનું પાલન કરીને ગોઠવણી કરતી હોય છે. એટલે ઘણા બધાને એક સાથે અનિયમિત કરી શકે નહીં, અને જો એ ઘણા બધાને અનિયમિત કરે ને તો એ ભૂકંપ કહેવાય. જ્યારે એટલે બિંદુ ક્ષતિનું પ્રમાણ વધુ, જ્યારે રેખા ક્ષતિનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ચલો હવે આપણે આ પહેલાં લાઇનસર ભણતા જઈએ. તત્વયુગ્મિતીય ક્ષતિ, બિનતત્વયુગ્મિતીય ક્ષતિ, અશુદ્ધિની ક્ષતિ અને છેલ્લે રેખા ક્ષતિ, એમ લાઇનસર ભણતા જઈશું. તો આપણો પ્રશ્ન નંબર 40 આવ્યો. તો 40મો પ્રશ્ન છે, તત્વયુગ્મિતીય ક્ષતિની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો. જોજો પાછા, તત્વયુગ્મિતીય ક્ષતિની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો. બોલો આવો પ્રશ્ન છે. તો તત્વયુગ્મિતીય ક્ષતિના પ્રકારમાં જોઈએ તો તત્વયુગ્મિતીય ક્ષતિ એટલે તું સૌથી પહેલું બોલો તો સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી જે ક્ષતિના કારણે સ્ફટિકમય ઘન પદાર્થની તત્વયુગ્મિતિ જળવાઈ રહેતી હોય, એટલે કે એની તત્વયુગ્મિતિમાં કોઈ જ ફેરફાર થતો ન હોય, એટલે કે તત્વયુગ્મિતિ બદલાતી ના હોય. અહીંયા ધ્યાન રાખજો. તો આપણે એક વસ્તુ વિચારીએ આ રીતે. બોલો અહીંયા એ પરમાણુ છે તો અહીંયા બી 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 થશે. પછી બરો થોડું નજીક દોરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. જોડે જોડે દોરી દઉં. તો એ બી એ બી એ બી એ બી આ રીતે ગોઠવણી હોય, કારણ કે એક સમાન પરમાણુ વચ્ચે શું થાય? અપાકર્ષણ. જુદા જુદા પરમાણુ વચ્ચે આકર્ષણ હોય. હવે આ એક બિંદુ પકડીએ. બોલો એક અહીંયા ગોઠવણીમાં અનિયમિતતા છે, એક ત્યાં અનિયમિતતા છે અને બીજી અહીંયા અનિયમિતતા છે. તો બોલો એની ફરતે જ અનિયમિતતા થઈ. બોલો અહીંયા કયો પરમાણુ ગાયબ થયો છે? જુઓ તો ઉપર કોણ ગાયબ થયો છે? એ. નીચે કોણ ગાયબ થયો છે? બી. તો ગાયબ થતા પરમાણુની સંખ્યા સરખી છે, બંને જુદા જુદા પ્રકારની, એટલે કે આની તત્વયુગ્મિતિ શું થઈ? અચળ રહી, બદલાઈ નહીં. એમાં તત્વોનું સાપેક્ષ પ્રમાણ કેવું રહ્યું? અચળ. તો આવી ક્ષતિને તત્વયુગ્મિતીય ક્ષતિ કહેવાય. તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી જે બિંદુ ક્ષતિના કારણે સ્ફટિકમય ઘન પદાર્થની તત્વયુગ્મિતિ બદલાતી ના હોય. ધ્યાન રાખજો, હાલ આપણે અહીંયા એની સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 ને 6 છે ક્ષતિ પહેલાં. તો A6
અને બી પણ 1 2 3 4 5 6 છે, B6 એટલે બોલો તત્વયુગ મિતિ AB થઈ। હવે એક એ ગયો ને એક બી ગયો તો નવી તત્વયુગ મિતિ A5 B5 થયું તો પણ બોલો સામાન્ય સૂત્ર તો શું થયું, AB જ થયું। એટલે કે ક્ષતિ હોવા છતાં પણ જો તત્વયુગ મિતિ બદલાતી ન હોય તો એ પ્રકારની ક્ષતિને બિન તત્વયુગ મિતિ તત્વયુગ મિતિય ક્ષતિ કહે છે। બોલો આ ક્ષતિને આંતરિક ક્ષતિ અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહે છે। જોજો આવું ક્યારે થાય, આવું ક્યારે થાય તો ધ્યાન રાખજો। હવે હું થોડી મોટી આકૃતિ દોરું, હવે હું થોડી મોટી કરી દઉં આકૃતિને, એક એક લાઈન વધારી દઉં ચારે બાજુ। બોલો અહીંયા શું થશે? હવે તો આ વધારાના છે ને હું બ્લુ કલરથી એ બી સોરી મારી ભૂલ થઈ, ના બરોબર છે, એ બી અહીંયા બી થશે, પછી એ બી અહીંયા થશે, બી અહીંયા થશે, એ અહીંયા થશે, બી અહીંયા મારે એક દોરવાનું રહી ગયું છે તો બી એ। બોલો આ બે જે જણા ગાયબ થયા એ કેમ ગાયબ થયા હશે? તો મેં હમણાં તમને કહ્યું હતું કે અહીંયા ગોઠવવાનું હતું એને, અહીંયા કોને ગોઠવવાનું હતું એને, જોજો અહીંયા ગોઠવવાનું હતું બીને, પણ જ્યારે સ્ફટિકીકરણ થતું હતું ને ત્યારે આ બી અહીંયા ફરતો હતો, આ વચ્ચે ખાલી જગ્યામાં, આ એ અહીંયા ફરતો હતો તો એ અહીંયા પહોંચી જ ના શક્યો, અહીંયા પહોંચી ના શક્યો। એટલે બોલો આ ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય? આંતરિક ક્ષતિ। કઈ? અંદરથી ઉદ્ભવતી ક્ષતિ અથવા ઉષ્માગતિકી એટલે કે ઉષ્માના ફેરફારોના કારણે ઉદ્ભવતી ક્ષતિ। ચલો હવે તત્વયુગ મિતિ ક્ષતિ જે છે સહસંયોજક ઘન સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી હોય ત્યારે એના પાછા બે પ્રકાર છે। તત્વયુગ મિતિય ક્ષતિ જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થમાં, તો હું અહીંયા લખું તત્વયોગ મિતિય ક્ષતિ, એમાં પાછું બે રીતે જાય, સહસંયોજક ઘનમાં અને આયનીય ઘનમાં। તો સહસંયોજક ઘનમાં એના પાછા બે પ્રકાર, આયનીયમાં બે પ્રકાર। સહસંયોજક ઘનમાં એના બે પ્રકાર અનુક્રમે અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ છે। અવકાશ ક્ષતિ અને બીજી આંતરાલીય ક્ષતિ છે। જ્યારે અહીંયા સ્કોટકી અથવા તો શોર્ટકી ક્ષતિ, મને બે સ્પેલિંગ લખતા આવડે છે, હું બે લખીશ, સ્કોટકી આપણી ચોપડીમાં શોર્ટકી લખેલો છે તો આ એક જ છે, સ્કોટકી અથવા શોર્ટકી શોર્ટલી નહીં, અને બીજી ફ્રેન્કલ ક્ષતિ, બરોબર। તો તત્વયોગ મિતિય ક્ષતિ સહસંયોજક ઘનમાં બે પ્રકાર દર્શાવે, અવકાશ ક્ષતિ, આંતરાલિક ક્ષતિ। આયનીય ઘનમાં બે પ્રકાર દર્શાવે, સ્કોટકી ક્ષતિ અને બરોબર। ચલો એના પછી આગળ જઈએ તો આપણે પહેલાં અવકાશ સહસંયોજક ઘનમાં તો પ્રશ્ન નંબર 41 લઈ લઈશું। તો પ્રશ્ન નંબર 41 આ છેલ્લો પ્રશ્ન લઉં છું, પછી બીજું કાલે। તો પ્રશ્ન નંબર 41માં બોલો તમને એવું કીધું સહસંયોજક સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી આંતરાલી તત્વયુગ મિતિય ક્ષતિ સમજાવો। હું પ્રશ્ન લખું તો સહસંયોજક સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી તત્વયુગ મિતિય ક્ષતિ સમજાવો। બોલો આવો પ્રશ્ન છે તો તમે સૌથી પહેલાં એવું વિચારો કે સહસંયોજક ઘન પદાર્થમાં તત્વયુગ મિતિય ક્ષતિ બે પ્રકારે ઉદ્ભવે છે, એના બે પ્રકાર છે તો પરિચય લખી દીધો કે સહસંયોજક સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી તત્વયુગ મિતિય ક્ષતિના અનુક્રમે બે પ્રકાર અવકાશ ક્ષતિ અને આંતરાલિક ક્ષતિ છે, જેની સમજૂતી નીચે પ્રમાણે છે। બોલો અવકાશ ક્ષતિ જોજો હું અહીંયા આકૃતિ દ્વારા જ સમજાવી દઈશ। આકૃતિ દ્વારા જ સમજાવું। ધારો કે એક સ્ફટિકમય ઘન પદાર્થમાં આ રીતે 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 AB પ્રકારે વિચારીએ આપણે, AB પ્રકારે વિચારીએ
તો બોલો ટોટલ કેટલા એ પરમાણુ, ટોટલ કેટલા બી પરમાણુની જરૂર પડશે? તો એ પરમાણુ 2 ને 2 4 2 6 ને 2 8, 8 એ જોઈએ અને 8 બી જોઈએ, ત્યારે એક ચોરસ અથવા તો આપણે ચોરસ અહીંયા કહીશું દ્વિપરિમાણમાં ચોરસ સ્ફટિક બને. પણ ધારો કે મેં 7 7 લઈ લીધા છે, મેં ખબર ના રહી, મારી ભૂલ થઈ કંઈક, તો શું થશે? તો સ્ફટિક રચનામાં એકમ કોષ તો હંમેશા સમઘન કાં તો એટલે કે ખૂણાવાળો કે ધારોવાળો જ હોય, તો એમાં ખૂણા ધારો તો બનશે જ, પણ એ ધારોમાં શું થશે? એક ઈ અને એક બી હાજર નહીં હોય, તો અહીંયા અને અહીંયા ગેરહાજરી બતાવશે. તો ત્યાં આ જગ્યા કેવી રહી? ખાલી રહી. એ ખાલી રહી, પણ જો આકાર તો ચોરસનો ચોરસ જ બન્યો ને. તો બોલો અવકાશ શક્તિની વ્યાખ્યા શું થશું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સહસંયોજક ઘન સ્ફટિક પદાર્થોમાં કેટલાક લેટિસ સ્થાન એટલે કે લેટિસ બિંદુના બદલે અવકાશ હોય છે, ત્યાં ખાલી જગ્યા હોય છે. આ પ્રકારની ક્ષતિને શું કહે છે? અવકાશ ક્ષતિ. એટલે કે ત્યાં કોઈ હાજર જે હોવું જોઈએ હાજર હોતું નથી. બોલો આ ક્ષતિના કારણે આનું કદ કેવું રહ્યું? એના એ પણ દળ ઘટ્યું. તો ઘનતા બરાબર શું હતું? તો દળ ભાગ્યા કદ. બોલો કદ અચળ રહ્યું પણ દળ ઘટ્યું, તો ઘનતા શું થશે? ઘટે છે. બરાબર, તો અહીંયા ઘનતા ઘટે છે. ચલો આંતરાલીય ક્ષતિની વાત કરું. હવે હું આંતરાલીય ક્ષતિની જોજો આમાં જ સમજાવી દઈશ. બોલો જરૂર કેટલાની હતી? 8 8ની. બરાબર, ધારો કે મેં 9 9 લઈ લીધા, 2 જણાને 9 એ અને 9 બી લઈ લીધા. આ તો ગોઠવાઈ જ ગયો. બોલો 8 8 તો પેલો 9મો શું અહીંયા ગોઠવાય? આ 2 જગ્યાએ ગોઠવાય, તો આ તો શું થયું? ક્ષતિ. તો એ તો આકર્ષણ અપાકર્ષણ બળો સેટ ના થાય, એટલે શું થશે? એક એ અહીંયા ગોઠવાશે ને એક બી અહીંયા ક્યાંક આંતરાલી જગ્યાઓમાં ગોઠવાઈ જશે. ખબર પડી? જો આ તો ચોરસનું ચોરસ જ રહ્યું, આમાં કોઈ ફરક પડ્યો નહીં, એટલે કે એનો પોતાનો આકાર બદલ્યા વગર. તો કેટલીક વાર શું થાય છે? તો કેટલાક લેટિસ બિંદુ અન્ય લેટિસ બિંદુની વચ્ચે રચાતા આંતરાલીય સ્થાનોમાં ગોઠવાઈ જાય છે, અને ત્યારે ઉદ્ભવતી ક્ષતિને કઈ ક્ષતિ કહે છે? આંતરાલીય ક્ષતિ. બોલો આંતરાલીય ક્ષતિના કારણે ઘનતા વધશે કે ઘટશે? તો કદ એનું એ રહ્યું, દળ વધ્યું, તો ઘનતા વધે છે. બસ આટલે સુધી રાખીએ છીએ. ઓકે.